આપણે બનાવીશું ગુજરાતી દાળ. દાળ તો દરેક ઘરોમાં બનતી જ હોય છે, પરંતુ અહીંયા એક સિક્રેટ રેસીપી સાથે હું તમને બતાવવા જઈ રહી છું. રેસીપી ચાલો જોઈએ. આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ. ગુજરાતી દાળ બનાવવા માટે અહીંયા મેં 1 વાટકી દાળ હતી તુવેરની, એને મેં 4 વાટકી પાણી લઈ અને કુકરમાં બાફી લીધી છે. કુકરમાં એકદમ મીડિયમ આંચે બાફવાની, ધીમે ધીમે બાફવાની, એટલે એકદમ સરસ બફાય છે. હવે બફાઈ ગયેલી દાળ હતી એની અંદર મેં અડધો ગ્લાસ પાણી ઉમેર્યું છે. પાણી નવશેકું ગરમ લીધું અને હવે આપણે હલાવી લઈએ. તો આ પ્રોસેસ આપણે પહેલેથી કરીને રાખી હોય ને તો ટાઈમ વેસ્ટ ન થાય. તો જ્યારે તમારે દાળ બનાવવી હોય તો ઇન્સ્ટન્ટ તમે દાળને બનાવી શકો છો. અહીંયા આપણી દાળને હલાવવી જરૂરી છે. આમ કરવાથી આપણી દાળ છે ખૂબ સારી બને છે. જે દાળ આપણી ઝેરાઈ જાય છે. તો હવે આપણે દાળની અંદર સૌથી પહેલાં બધા મસાલા કરીશું. મસાલા કરતાં પહેલાં હું દાળની અંદર થોડા અડધી વાટકીથી ઓછા એવા શિંગદાણા એડ કરું છું. શિંગદાણા એડ કરવાથી આપણી દાળ ખૂબ સારી એવી બને છે. હવે હું અહીંયા થોડા મરચાં એડ કરું છું, થોડા ટામેટાં ઉમેરું છું, થોડી કોથમીર ઉમેરું છું અને સાથે સાથે આપણે 1 લીંબુનો રસ ઉમેરી દઈએ. આ પહેલી પ્રોસેસ છે. એ પછી આપણે બીજા બધા મસાલા કરીશું. તો અહીંયા બધી જ વસ્તુ આપણે સમારીને રાખી દેવાની છે. 1 ટામેટું સમાર્યું અને 1 મરચું સમાર્યું, પરંતુ અડધું ઉમેર્યું છે. બીજું આપણે ક્યારે આમાં ઉમેરવાનું જેનાથી વધારે દાળ ટેસ્ટી બને એવું તમને પછી જણાવીશ. અહીંયા આપણે 1 વાટકી દાળ હોય એટલે 4 વ્યક્તિ આરામથી ખાઈ શકે છે. અને હા, બીજું કે 1 લીંબુ ફરજિયાત એડ કરવાનું છે. હળદર આપણે બહુ ઓછી એડ કરવાની, નહીંતર હરમું લાગશે. હવે આપણે લાલ મરચું એડ કરીશું. લાલ મરચું કાશ્મીરી છે એટલે આપણે એ રીતે એડ કરું છું. સાથે સાથે આપણે નમક એડ કરી દઈએ. અત્યારે નમક ટેસ્ટ અકોર્ડિંગ એડ કરવાનું છે. અહીંયા ગુજરાતી દાળ હંમેશા ખાટી મીઠી હોય છે એટલે આપણે ખાંડ પણ એડ કરીશું. તો ખાંડ એડ કરતાં પહેલાં હું તમને જણાવી દઉં કે તમે ગોળ પણ એડ કરી શકો છો અને તમે સાકર પણ એડ કરી શકો છો. તો અહીંયા આપણે ખાંડ વધારે આપણે ગળી દાળ નથી બનાવવાની એટલે આપણે થોડીક જ એડ કરવાની છે, પરંતુ હા, 1 લીંબુના પ્રમાણમાં તમે 2 ચમચી ખાંડ ઉમેરી શકો છો. અને હવે આપણે ફરી આવી રીતે બધી જ વસ્તુ મિક્સ કર્યા પછી હલાવી લઈએ. આમ કરવાથી બધી વસ્તુ સારી રીતે સેટ થઈ જાય છે. અને અહીંયા આપણું દાળનું મિશ્રણ રેડી છે. તમે ગેસ પર તમે વઘાર કરો, ઉકળવા મૂકો ને દાળનું પાણી, ત્યારે તમે બધી જ વસ્તુ ઉમેરી શકો છો. હવે આપણે એમાં એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો. ગરમ મસાલો કોઈ પણ તમે ઉમેરી શકો છો. ગરમ મસાલો ઉમેર્યા પછી હલાવી લેવાનું છે. તો અહીંયા આપણું દાળમાં જે આપણે મસાલા કરવાના છે એ રેડી છે. અને હવે આપણી આ દાળને ઉકળવા માટે મૂકીએ. આશરે હું એકદમ મીડિયમ આંચે 5 થી 6 મિનિટ સુધી ઉકાળીશ. અને પછી આપણે કેવી રીતે વઘાર કરવાનો, જેના કારણે આપણી દાળ છે એ સૂઈ ન જાય, દાળમાંથી પાણી છૂટું ન પડે, એ પણ હું તમને જણાવીશ. તો અહીંયા આપણે દાળને ઉકાળવાની આશરે આપણે 4 થી 5 મિનિટ સુધી ઉકાળવાની છે. અને થોડું થોડું હલાવતું જવાનું. દાળમાં ઉભરો આવશે તમારે ત્યારે ગેસની આંચ મીડિયમ કરી દેવાની છે અને હલાવવું ખૂબ જરૂરી છે. દાળ ઉકળી જશે એટલે તમને પ્રોપર આઈડિયા આવશે કે ખરેખર આપણી દાળ ઉકળીને કેટલી સરસ બની છે. મિત્રો, દાળનો વઘાર કરવાની ખૂબી છે. જો અહીંયા હું તમને કહું છું એવી રીતે તમે દાળનો વઘાર કરશો તો ખૂબ સરસ મજાની તમારી દાળ બનશે. તો અહીંયા ટામેટાં અને મરચાં મેં આટલા રાખ્યા છે, જેવું વઘારમાં એડ કરવાની છું. તમે મીઠા લીમડાના પાન પણ આમાં ઉમેરી શકો છો. તો ચલો હવે આપણે દાળને 4 મિનિટ માટે ઉકળવા દઈએ. તો હવે અહીં આપણે દાળને ઉકળવા મૂકી દીધી છે. તમે જોઈ શકો છો 1 મિનિટ થઈ ગઈ છે. અને હા, દાળનો કલર તમે જોઈ શકો છો કેવો એકદમ ઇઝીલી બદલાઈ ગયો. તો અહીંયા જેમ દાળ ઉકળશે એમ તમારા મસાલા ચડતા જશે અને તમારી દાળ છે ખૂબ સરસ બનશે. તો આશરે આપણે 4 મિનિટ સુધી દાળને ઉકળવા દેવાની, જેના કારણે આપણા જે શિંગદાણા છે એ પણ 50% 80% ચડી જાય અને દાળમાં મગફળીના દાણા ખૂબ સરસ લાગે છે. તો અહીંયા આપણે ખરેખર દાળને એકદમ સરસ રીતે ઉકળવા દઈએ. એ પછી આપણે વઘાર કરીશું. તો મિત્રો, અહીંયા હું જે રીતે દાળનો વઘાર કરું છું એ રીતે તમે વઘાર કરજો. ખૂબ સરસ તમારી દાળ થઈ જશે અને બહુ મજા આવશે. તો પહેલાં જ્યારે દાળ ઉકળે છે ત્યારે એને ઉકળવા દેવાની. વઘાર હંમેશા છેલ્લે કરવાનો, જેના કારણે આપણો વઘાર ઉપર જ રહે અને આપણી દાળ વધારે ટેસ્ટી બને. તો અહીંયા હવે તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ થઈ ગઈ છે. આપણે 4 મિનિટ સુધી આ દાળને ઉકાળી છે. દાળ એકદમ સરસ ઉકળવા લાગી છે. તો હવે આપણે વઘાર કરીશું. તો દાળનો વઘાર કરવા માટે મારા પાસે વઘાર્યું હતું
જેનો આપણે ઉપયોગ કરીશું. તો દાળને મૂકી દીધી છે મેં સાઈડમાં. હવે આપણે એમાં તેલ એડ કરીશું. તેલ આપણે અહીંયા 1 ચમચી એડ કરવાનું છે, વધારે એડ નથી કરવાનું. દાળમાં હંમેશા તેલ ઓછું જોઈએ, અને તેલ ઓછું હોય ને એમ જ તમારી દાળ વધારે સારી લાગે છે. તો હવે અહીંયા આપણું તેલ એકદમ ગરમ થાય પછી જ આપણે રાઈ એડ કરવાની. અહીંયા રાઈ તરત જ ફૂટવી જોઈએ, તો જ તમારો વઘાર છે દેખાશે, અને તમારી દાળની મીઠાશમાં પણ વધારો થશે. સ્ટેપ બાય સ્ટેપ તમે ફોલો કરજો. હું જે રીતે અહીંયા વઘાર કરું છું, દાળમાં મેઇન વઘાર કરવાની ખૂબી છે. તો અહીંયા હવે તેલ એકદમ ફટાફટ ગરમ થઈ ગયું છે. તમે જો તો આપણે ચેક કરીશું. વાવ, મસ્ત મજાનું. તો આપણે ગેસની આંચ આપણે બંધ કરી દીધી છે. અહીંયા મેં રાઈ એડ કરી દીધી છે. તમે જુઓ તો રાઈ થોડી અડધી ચમચીથી થોડી વધારે લેવાની. સાથે આપણે જીરું લઈએ, અડધી ચમચી જીરું પણ ઉમેરી દીધું છે. હવે આપણે હિંગ એડ કરીએ. હિંગ એડ કર્યા પછી આપણે એમાં મરચું એડ કરીશું અને ટામેટું એડ કરીશું. તો આ જે વઘારની આ જે પ્રોસેસ છે બહુ મસ્ત મજાની છે. અહીંયા આપણે તેલમાં જ એકદમ મીડિયમ આંચ છે. અહીંયા મેં ગેસ ઓલરેડી બંધ જ કરી દીધો છે. સાંતળી લઈએ. 1 મિનિટ સુધી આપણે સાંતળીશું. એ પછી આપણે આ વઘારને સાઈડ પર લઈ લઈએ. અને હવે આપણે જે વઘાર કર્યો છે એને આપણે એડ કરીશું આપણા દાળમાં. તો અહીંયા તમે જોઈ શકો છો વઘાર એકદમ સરસ મજાનો ઉકળાયો છે. દાળમાં ઉપર તમારો વઘાર તરશે. સાથે જે ટામેટા અને મરચાં છે એ પણ તરશે, અને તમારું દાળ બહુ ટેસ્ટી લાગશે. હવે આપણે ઉપર એડ કરીશું કોથમીર. તો અહીંયા આપણે એકદમ સરસ મજાની ગરમા ગરમ દાળ બનીને રેડી છે. તૈયાર થયેલી આ દાળ છે, એ દાળ ભાત સાથે ખાવ બહુ મજા આવશે. હવે આપણે એક વધારે દાળને ટેસ્ટી બનાવવા માટે એક સિક્રેટ મસાલો એડ કરીએ. તમારા ઘરમાં જો અવેલેબલ હોય ને, તો ક્યારેક તમારે ડિફરન્ટ ટેસ્ટની દાળ ખાવી હોય ને અને થોડી વધારે ટેસ્ટી હોય તો અડધી ચમચી સાંભાર મસાલો છે એ ઉમેરી દેવાનો. એ ક્યારે દાળ આપણો વઘાર થઈ જાય ત્યારે લાસ્ટમાં. અને હવે આપણે માત્ર ને માત્ર અડધી મિનિટ સુધી આ દાળને ઉકાળવાની છે. તો સાંભાર મસાલો છે એકદમ ઓછો જ એડ કરવાનો છે, વધારે એડ નથી કરવાનો, અને બસ ઉકળવા દેવાની. તો અહીંયા રેડી છે એકદમ સરસ મજાની ટેસ્ટી સ્વાદિષ્ટ એવી આપણી ગુજરાતી દાળ. તમે પણ આવી રીતે આ દાળ બનાવશો, બહુ મજા આવશે. આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ. દાળ તો દરેક ઘરોમાં બનતી જ હોય છે, પરંતુ અહીંયા એક સિક્રેટ રેસીપી સાથે હું તમને બતાવવા જઈ રહી છું. રેસીપી ચાલો જોઈએ.